મારી દીકરીના લગ્ન શમશાનમાં થયા, મુરે ચોઘડિયા વગરના થયા, મારા દીકરા અંકિતભાઈના લગ્ન મુરે ચોઘડિયા વગરના થયા અને એ થયા, અને હજી મારા બાપનો દાડો કરી હજી જીવે છે, પણ એ બુદ્ધ વિધિથી થાય નહીં કરી. પણ તમે તમારા કુટુંબનો તો એકાદો ઇતિહાસ દો કે અમારા ઘરે આમ થયું કે તમે લગ્ન કરો છો એમાં ફેરા નથી ફરતા, બ્રાહ્મણ વિધિથી કામ નથી કરાવતા, એલા ખાલી કોકને તમે દબાવવા નીકળ્યા છો. હાવ હાલી હું મળ્યા છો ભલામણા. ખાલી જીવો, બધાની એકતા રહીએ, સમાનતા રહીએ, સમાજ એક મંચ ઉપર આવે એવું વિચારો. કોકને ફોન કરીને સીધો દબી દેવાનો. જેને ફોન કરીને તને બાબા સાહેબના વિચારધારાની ખબર છે, બાબા સાહેબે આ કર્યું હતું, એલા તમે જેના તેના પ્રોગ્રામમાં મોર જઈને બેસી જશો, ઢોલકાની કોડે નથી, ગાયક કલાકાર નથી, કાંઈ તોય મોર જઈને શંકરના પોઠિયાની કોડે આગળ બેવો છો. તમે ક્યાં કલાકાર છો? માત્ર ને માત્ર તમારી ઓળખાણ હાટું થઈ, માત્ર ને માત્ર તમારી વાહવા કરવા માટે થઈ અને બાબા સાહેબનો જે દુરુપયોગ કરવામાં આવે છે. એટલે માત્ર તમે તમારી તાકાતથી હાલો. બાબા સાહેબને એક ખાલી મૂકી દો, બાબા સાહેબના નામથી કોઈ દબાવવા એવી મારી વિનંતી છે. એટલે સમાજને હાથ જોડીને વિનંતી કરું.